સુરત ટેનિસ ક્લબના ઇતિહાસમાં સૌથી ભવ્ય અને વિશાળ કાર્યક્રમ બનવા જઈ રહ્યું છે। આ વિશાળ કાર્યક્રમમાં ક્લબના સભ્યો ઉપરાંત શહેરના નામાંકિત વ્યક્તિઓ હાજરી આપશે અને જ્યાં તેઓ પ્રયાગરાજ મહાકુંભનો ભવ્ય અનુભવ સુરતમાં મેળવી શકશે। ધી સુરત ટેનિસ ક્લબ જે શહેરની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબ છે। ધી સુરત ટેનિસ ક્લબ વર્ષોથી ઇન્ટર ક્લબ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી સ્પર્ધાઓનું વખત આયોજન કરતી આવી છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી આવી છે। હાલમાં જ ક્લબમાં વિન્ટર સ્પોર્ટ્સે કાર્નિવલ 2025ની સફળ પૂર્ણાહુતિ થઈ છે, જેમાં અલગ અલગ રમત જેવી કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ક્રિકેટ, બિલિયર્ડ, સ્નૂકર, બ્રિજ, લોન ટેનિસ, વોલીબોલ, પિકલબોલ, યોગા, એરોબિક્સ, પિલાટીસ, માઇન્ડ બોડી એન્ડ ફન, સાઉન્ડ હીલિંગ, મેડિટેશન વગેરેની ક્લબના સભ્યો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ લગભગ 1500 એન્ટ્રીઓ આવી હતી। વધુમાં ક્લબ દ્વારા માનવ સેવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્લબના ઇતિહાસમાં સૌથી વધુ 112 બોટલ બ્લડ ડોનેશન ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા સ્નાન કરી રહ્યા છે, પરંતુ જે સભ્યો ભક્તો ત્યાં જઈ શકતા નથી તેઓ માટે ધી સુરત ટેનિસ ક્લબમાં આ મહાકુંભનો દિવ્ય અનુભવ ઉપસ્થિત કરવા માટે વિશેષ આયોજન ક્લબના સભ્યો માટે મંગળવાર તારીખ 25 ફેબ્રુઆરી 2025 તથા બુધવાર તારીખ 26 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 4 કલાકથી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે। આ મહાકુંભ કાર્યક્રમ ધી સુરત ટેનિસ ક્લબના ઇતિહાસમાં સૌથી ભવ્ય અને વિશાળ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે। આ વિશાળ કાર્યક્રમમાં ક્લબના માનવંતા સભ્યો ઉપરાંત શહેરના મહાનુભાવો, નામાંકિત વ્યક્તિઓ હાજરી આપશે અને જ્યાં તેઓ પ્રયાગરાજ મહાકુંભનો ભવ્ય અનુભવ સુરતમાં મેળવી શકશે। આ કાર્યક્રમ માટે 500 લીટર પવિત્ર ગંગાજળ પ્રયાગરાજથી લાવવામાં આવશે અને આ ગંગાજળ છંટકાવ દ્વારા સભ્યો ભક્તોને પવિત્ર અનુભૂતિ કરાવવામાં આવશે। કૈલાસ માનસરોવર તથા શિવજીના 12 જ્યોતિર્લિંગના ભવ્ય ડેકોરેશન દ્વારા અદ્ભુત અનુભવ કરાવવામાં આવશે। શિવજીની વિવિધ આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ દ્વારા દિવ્ય શિવભક્તિ વાતાવરણ ઊભું કરવામાં આવશે। આ ઉપરાંત અમે વિવિધ કાર્યક્રમોમાં અઘોરી નૃત્ય, ગંગા આરતી, ભસ્મ આરતી, શિવ પુરાણ અને શિવના સંગીતનો આખો લાવો મળશે। લાઈવ પેઇન્ટિંગ હશે, ઘીના કમળ હશે, ફોટોગ્રાફી જેણે પાડી છે તે સુરતના કલાકારોનું ડિસ્પ્લે થશે અને નંદી અને શિવલિંગ મોટા પાયે ઊભા કર્યા છે તેનું આપણે પ્રદક્ષિણા ફરી અને ગંગા જળ જે મંગાવ્યું છે એનો છંટકાવ કરીને સુરત અને સુરતની પ્રજાને આપણે પવિત્ર કરવાનો એક અથાગ પ્રયત્ન છે। સુરત આંગણે સુરત ટેનિસ ક્લબમાં એક ઐતિહાસિક એવા મહાકુંભનું ખૂબ સુંદર મજાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેખે ત્રિવેણી સંગમનું જોરદાર આયોજન કર્યું છે અમારી સુરત ટેનિસ ક્લબની કમિટીએ। તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે। સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય સેટ મહાકુંભના માટે ઊભો કરવામાં આવ્યો છે। મહાકુંભના વિશેષ આકર્ષણોમાં 6 ફૂટનું શિવલિંગ તથા 8 ફૂટનું નંદી, શિવસ્તુતિ, શિવ મહિમા અને શિવ પુરાણ ભજનો, ભસ્મ આરતી, ઉજ્જૈનના જાણીતા કલાકારો દ્વારા ભસ્મ આરતી, તાપી માતાની દિવ્ય આરતી, અઘોરી નૃત્ય, ઉજ્જૈનથી આવેલા કલાકારો દ્વારા રોમાંચક અને શિવ તત્વ દર્શાવતું શાસ્ત્રીય નૃત્ય, ગંગાજળ છંટકાવ, પવિત્ર ગંગાજળથી સભ્યો ભક્તોને મહાકુંભનો અનુભવ, શંખનાદ, મહાપ્રસાદી, મહાકુંભના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન, કૈલાશ માનસરોવરની પ્રતિકૃતિ અને શિવજીના પેઇન્ટિંગ્સનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં